નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ પોઈન્ટ ચેનલ। મુખ્ય સમાચાર જોતા પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। ધાનેરાની મધુસૂદન રેસિડેન્સીના સ્થાનિકો તંત્રના પાપે ગટરના પાણીમાંથી અવરજવર કરવા મજબૂર બન્યા। પાલનપુરના હનુમાન સર્કલ સુધી ચક્કાજામ, 1.5 કલાક સુધી ટ્રાફિકમાં 108 એમ્બ્યુલન્સ ફસાઈ। ડીસા થરાદ હાઈવે ઉપર શાકભાજી ભરેલું જીપ દારૂ પલટી મારતા અકસ્માત સર્જાયો। ડીસામાં કરુણા ભક્તિ પરિવારે ઉત્તરાયણમાં અબોલ જીવોની સેવા માટે 20,000 લાડુ બનાવ્યા। ધાનેરાની મધુસૂદન રેસિડેન્સીના રહીશો તંત્રના પાપે ગટરના પાણીમાંથી અવરજવર કરવા મજબૂર। વારંવાર રજૂઆતો છતાં ઉકેલ ન આવતા સ્થાનિકો ગટરનું પાણી પાલિકા આગળ નાખવાની આપી ચીમકી। ધાનેરાની મધુસૂદન રેસિડેન્સીના સ્થાનિકો તંત્રના પાપે ગટરના પાણીમાંથી અવરજવર કરવા મજબૂર। વારંવાર રજૂઆત છતાં ઉકેલ ન આવતા સ્થાનિકો ગટરનું પાણી પાલિકા આગળ નાખવાની આપી ચીમકી। ધાનેરામાં આવેલી મધુસૂદન રેસિડેન્સી સોસાયટીમાં શરૂઆતથી ગટર લાઇનના ધાંધિયા યથાવત છે। ગટરના પાણી સોસાયટીના રસ્તા ઉપર ભરાઈ જાય છે। ગંદા પાણીમાંથી અવરજવર કરવા સ્થાનિકો મજબૂર બન્યા છે। સોસાયટીના ગેટને પણ ખંભાતીવાળા તાળા લગાવવા સોસાયટીના રહીશો મજબૂર બન્યા છે। સોસાયટીમાં ગટરના ખરાબ પાણીના કારણે અનેકવાર લોકો માછા મૂકે છે। સોસાયટીના કેટલાક સોસાયટી છોડીને જવા પણ મજબૂર બન્યા છે। આમ ગટર લાઇન આ સોસાયટીના રહીશો માટે માથાનો દુખાવો બન્યો છે। સોસાયટીના રહીશોએ ધાનેરા પાલિકાને વારંવાર રજૂઆત કરી અનેક આવેદનપત્ર પણ આપ્યા। મામલતદારને પણ આવેદનપત્ર અપાયા છતાં નદરોલ તંત્ર આ સોસાયટીના રહીશોને ગટર લાઇનના આફતમાંથી ન ઉગારી શક્યું। પણ વર્ષની શરૂઆત બાદ પણ કોઈ ઉકેલ ન મળતા સોસાયટીના રહીશોનો ગુસ્સો સાતમા આસમાને જોવા મળ્યો। વારંવાર રજૂઆત બાદ પણ ઉકેલ ન મળતા સ્થાનિકો આજે તંત્રને ચીમકી આપી કહ્યું કે 2 દિવસમાં ઉકેલ ન આવે તો આ ગટરના પાણીનું ટેન્કર ભરી પાલિકા સામે ખાલી કરીશું। ત્યારે જોવાનું એ રહ્યું કે સ્થાનિક તંત્ર નિદ્રામાંથી જાગીને ક્યારે કામગીરી કરશે, જોવાનું રહ્યું। 2021થી મળી અને આજ દિવસ સુધી હું આ સોસાયટીમાં જ્યારથી રહેવા આવ્યો ત્યારે મારે સેમ પ્રોબ્લેમ છે। મારા 2 બાળકો છે, એકની ઉંમર છે 7 વર્ષ અને એકની છે 4 વર્ષ। એ લોકોને રોજ સ્કૂલ અહીંયા મૂકવા જવું હોય એટલે અમારે અહીંયાથી જમ્પ લગાવીને જવું પડે છે। હવે આનો જલ્દીથી જલ્દી નિરાકરણ આવે તો સારું, બાકી અમે અમારી રીતે જે થશે એ અમે અમારી કોશિશ કરી લઈશું। શું નામ આપનું? ગોરખસિંહ। હું ચંદનસિંહ દેવડા મધુસૂદન રેસિડેન્સીથી એક રહીશ તરીકે એક રિક્વેસ્ટ અને એક કહી શકું તો અલ્ટિમેટમ પણ આપીશું કે જે નગરપાલિકા દ્વારા જે ખરેખર જોવા જઈએ તો જે એમના અધિકારીઓ દ્વારા જો લેવલિંગ સાથે જો નગરપાલિકા જો ગટર લાઇન ફિટ કરી શકતી હોય તો હાલ નિકાલ કેમ આવી રહ્યો છે, કેમ આવી રીતે ગટર કેમ ઉભરાઈ રહી છે, તો એ પ્રશ્ન એને જોવાનો હોય છે। પણ એટલું ફાઇનલ છે સાહેબ કે જો 2 દિવસ સુધી કંઈ નિકાલ નહીં આવે તો અમે અમારા રીતે જે અગાઉ પણ મેસેજ પ્લસ નવી અરજીઓ પણ કરી છે। છેલ્લા 1.5 વર્ષથી આ પ્રશ્નો જે અમે હેરાન થઈ રહ્યા છીએ તો એનું ખરેખર જો સરકાર એવું કહે છે સ્વચ્છતા અભિયાન, શું સ્વચ્છતા અભિયાન ક્યાં છે? ધાનેરાના જે મહાવિભૂતિઓ ક્યાં ખોવાઈ ગયા? વોટની વખતે તૈયાર થતા હોય છે અને વગર વોટની જ્યારે જરૂર પડે ત્યારે વાત કરીએ તો કોઈ સાંભળતા નથી। ખરેખર અમારી એક નમ્ર નિવેદન અને અલ્ટિમેટમ સાથે કહીએ છીએ કે જો 2 દિવસની અંદર કોઈ નિરાકરણ નહીં આવવાનું તો 100% અહીંયા ગટરમાંથી ડાયરેક્ટ કનેક્શન ટોકી ભરી અને નગરપાલિકાને આગળ મૂકવાના છીએ। જંક ફૂડના જમાનામાં પરંપરાગત વાનગીઓની મેજબાની ડીસાની નવજીવન બીએડ કોલેજમાં પરંપરાગત વાનગીઓનો રસાસ્વાદ યોજાયો। છાત્રોએ વિસરાતી વાનગીઓ બનાવી। વારસો અને વિરાસતની થીમ ઉપર શ્રી નવજીવન બીએડ કોલેજ ડીસા ખાતે અવનવી વાનગીઓનો રસાસ્વાદ કરવામાં આવ્યો હતો, જેમાં 110 તાલીમાર્થીઓ જુદી જુદી વિસરાતી જતી વાનગીઓ બનાવીને ટેસ્ટ કરાવ્યો હતો। દુનિયા જ્યારે જંક ફૂડ તરફ વળી છે ત્યારે ઘરે ઘરે બનાવેલી વાનગીઓ કેટલી પૌષ્ટિક હોય છે ને તે અંગે તાલીમાર્થીઓ જાગૃત બને તેવા ઉમદા હેતુથી વાનગી મહોત્સવ રાખવામાં આવ્યો હતો। લુપ્ત થતી વાનગીઓમાં ચોખાનું ખેચો સરગવાનું શાક, સેવ, દળ, દર, કોબટિયાનું શાક, ઘઉંના લોટના પુડલા, ઢોકળી,
ચાવરું અને મદારિયુંનો સમાવેશ થાય છે. ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં કઈ કઈ વાનગીઓ વખણાય છે તે બનાવવામાં આવી હતી અને પરંપરાગત ખોરાક કયો છે તેની માહિતીથી તમામ તાલીમાર્થીઓને વાકેફ કર્યા હતા. આ અંગે આચાર્ય ડોક્ટર સોનલબેન પ્રજાપતિએ જણાવ્યું કે સામાજિક સમરસતાનો વિકાસ થાય અને સામૂહિક ભાવના કેળવાય તેવા ઉમદા હેતુથી પાલેજ ખાતે વાનગી સ્પર્ધાનું આયોજન કરાયું હતું, જેમાં જુદા જુદા સ્વાદની અનેક વાનગીઓ બનાવવામાં આવી હતી અને ગ્રામ્ય જીવન સાથે સંકળાયેલી વાનગીઓ અને પરંપરાગત વાનગીઓથી તમામ તાલીમાર્થીઓ વાકેફ થાય અને આ વાનગી સ્પર્ધાનો હેતુ રહ્યો. તેમાં 150થી વધુ વાનગીઓનો આસ્વાદ તાલીમાર્થીઓને માણ્યો હતો અને કાર્યક્રમમાં કોલેજના ટ્રસ્ટી બાબુભાઈ પટેલ, અધ્યાપક ડોક્ટર અમિત કુમાર સોલંકી, જયેશભાઈ ઠક્કર, ડોક્ટર હીરાભાઈ પરમાર, રમેશભાઈ પટેલ, આશાબેન ચૌધરી, લાઇબ્રેરિયન મહેશભાઈ ચૌધરી, ક્લાર્ક અનિલભાઈ પટેલ, અશોકભાઈ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર. આજે શ્રી નવજીવન બીએડ કોલેજ ડીસા ખાતે વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર સેમિસ્ટર 2ના 110 જેટલા તાલીમાર્થીઓએ ભાગ લીધેલો છે. આજે જ્યારે લોકો જંક ફૂડ તરફ વળ્યા છે ત્યારે વારસો અને વિરાસતને ઉજાગર કરવા માટે અમારી સંસ્થાની અંદર આ એક અનેરો પ્રયાસ કરવામાં આવે છે, જેની અંદર જુદા જુદા તાલીમાર્થીઓએ જે વિસરતી જતી વાનગીઓ છે એ વાનગીઓ બનાવવાનો પ્રયત્ન કર્યો છે અને 125 જેટલી વાનગીઓને અહીંયા વિદ્યાર્થીઓ જાતે બનાવીને લાવ્યા છે અને જે વિસરતી જતી વાનગીઓ છે એને ઉજાગર કરવાનો એક ઉમદા પ્રયાસ કર્યો છે. શ્રી નવજીવન બીએડ કોલેજમાં આજે ફૂડ ફેસ્ટિવલ ઉજવવામાં આવ્યો હતો. તેમાં કેટલાય તાલીમાર્થીઓ અને ભાઈઓ બહેનોએ ભાગ લીધો હતો અને જે લુપ્ત થતી વાનગીઓનો પણ એમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેમ કે લોકો ઘણા ફાસ્ટ ફૂડ ઉપર ધ્યાન આપે છે, એના કરતાં લુપ્ત થતી વાનગીઓ કેટલીક, જેમ કે સરગવાનું શાક, કુંબટિયાની સબ્જી, ચોખાના લોટનું ખીચું વગેરે વાનગીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આજે અમારી કોલેજ શ્રી નવજીવન બીએડ કોલેજ, જેમાં આજ ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરેલું છે, તેમાં 110 તાલીમાર્થીઓએ બધાએ સારો ભાગ લીધો છે અને દરેક તાલીમાર્થીએ અવનવી રેસીપી સાથે જે જૂની થતી વિસરતી વાનગીઓ બનાવી લાવે છે. તેમાં લોમટો અને તેમજ અળસિયા બહુ બધી જૂની જે વિરસતી વાનગીઓ છે તે બનાવીને લાવ્યા છે અને અમને બહુ મજા આવે છે બનાવવામાં અને બધાએ સહયોગ કર્યો છે, બધાએ મસ્ત ભાગ લીધો છે. અમારા આચાર્ય મેડમ અને તથા બધા સ્ટાફ મિત્રોએ અને સારો અધ્યાપકોએ અમને સપોર્ટ કર્યો છે અને બહુ સારું કર્યું છે. પાલનપુર આબુ હાઈવે ઉપર હનુમાન ટેકરીથી એરોમા સર્કલ સુધી ચક્કાજામ, 108 એમ્બ્યુલન્સ 1.5 કલાક સુધી ટ્રાફિકમાં ફસાઈ. બનાસકાંઠાના વડોદરા મથક પાલનપુરના એરોમા સર્કલ ઉપર ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવા સમાન બની છે. અવારનવાર થતા ટ્રાફિકથી વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ત્યારે આજરોજ પાલનપુર આબુ હાઈવે ઉપર હનુમાન ટેકરીથી એરોમા સર્કલ સુધી ટ્રાફિક જામ થઈ જતા 108 એમ્બ્યુલન્સ 1.5 કલાક સુધી ફસાઈ હતી. જોકે છેલ્લા ઘણા વર્ષોમાં સર્કલ ઉપર આ ટ્રાફિકની સમસ્યાનું કોઈ જ નિરાકરણ આવ્યું નથી, જેના પગલે શહેરીજનો અને વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. પરંતુ જિલ્લાની નબળી નેતાગીરીને લઈને લોકોને હાલમાં તો હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે અને અવારનવાર ટ્રાફિક સમસ્યાઓનો મુદ્દો સ્થાનિક નેતાઓ સમક્ષ રજૂ કરવા છતાં પણ ટ્રાફિકનું કોઈ નિરાકરણ ન આવતા વાહન ચાલકો સહિત શહેરીજનોમાં ભારે રોષ જોવા મળ્યો. હરિયાણાનો યુવાન ખેતીથી કંટાળી દારૂની હેરાફેરીમાં વળ્યો. ડીસા તાલુકા પોલીસે 360 બોટલો દારૂ સાથે ઝડપી પાડ્યો. હરિયાણાનો યુવાન ખેતીથી કંટાળીને દારૂની હેરાફેરીમાં વળ્યો. ડીસા તાલુકા પોલીસે કુચાવાડા ગામ નજીકથી વિદેશી દારૂ ભરેલ હોન્ડા સિટી કાર ઝડપી લીધી છે, જેમાં હરિયાણાના ખેડૂત યુવકને 360 બોટલ દારૂ સાથે ઝડપી કુલ ₹4,68,400નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ગુજરાતમાં દારૂબંધી હોવાથી રાજસ્થાન, હરિયાણા સહિતના રાજ્યોમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ગુજરાતમાં ઘુસાડવામાં આવે છે, જેમાં ડીસા તાલુકા પોલીસને રાજસ્થાન તરફથી એક લક્ઝરી કારમાં દારૂ આવવાનો હોવાની બાતમી મળી હતી, જેથી ડીસા ડીવાયએસપી ડોક્ટર કુશાલ ઓઝાના માર્ગદર્શન હેઠળ ડીસા તાલુકા પીઆઈ એસ.એમ. પટની, હેડ કોન્સ્ટેબલ રાજેશ કુમાર, વિજયસિંહ તેમજ પોલીસ કોન્સ્ટેબલ મુકેશભાઈ, અશોકભાઈ અને ભૂપતભાઈની ટીમે કુચાવાડા 3 રસ્તા પાસે નાકાબંધી ગોઠવી હતી, જેમાં હોન્ડા સિટી કાર નંબર HR36M2573 આવતા તેને રોકાવીને તપાસ કરતા અંદરથી 360 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે ₹1,58,400ની કિંમતનો દારૂ, ₹3 લાખની કિંમતની કાર સહિત કુલ ₹4,68,400નો મુદ્દામાલ જપ્ત કર્યો અને દારૂ લાવનાર પ્રવીણ દયાનંદ જાટ, રહેઠાણ ખરકટા, તાલુકો હંસી, જિલ્લો હિસાર, હરિયાણાની અટકાયત કરી હતી. અને પ્રવીણ જાતે ખેડૂત છે અને તે ખેતી કરવાને બદલે હાલ દારૂના ધંધામાં આવીને પોતાની ખેપ મારીને રાતોરાત માલામાલ થવાના સપના જોઈ રહ્યો છે.
બનાસકાંઠાના લાખણી તાલુકાના તેતાલ ડુવા ગામે ઉત્તરાયણ પર્વ નિમિત્તે વિદ્યાર્થીઓ દ્વારા કૌદાન અને પતંગોત્સવના કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી. લાખણી તાલુકાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા શ્રી ઉગડ ભૈરવ વિદ્યા મંદિર તેતાલ ડુવા તાલુકા લાખણી જિલ્લા બનાસકાંઠા દ્વારા શાળાના ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓમાં ધાર્મિક પ્રવૃત્તિ થાય અને ઉત્તરાયણ પર્વનું ગૌદાનનું મહત્વ શું હોય છે તેના વિશે વિદ્યાર્થીઓ અને શાળાના ટ્રસ્ટી શ્રી ઠાકોર ધનાજી પુરાજી તથા શાળાના આચાર્ય શ્રી ઉત્તમભાઈ સુથાર તથા શાળાના સ્ટાફ ઠાકોર મૂળજીભાઈ તથા મૌલિક કુમાર બારોટ તથા ઠાકોર હરીશભાઈ તથા ઠાકોર ભરતભાઈ દ્વારા વિદ્યાર્થીઓને સમજ આપવામાં આવી. તેની સામે વિદ્યાર્થી ભાઈ બહેનોએ ગાય માતાની ભેટ સોગાદના રૂપમાં દાનની સરવાણી વાવીને શાળાના વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ હિન્દુ ધર્મ પ્રમાણે દાનવીરોની ભાવના સાથે કુલ મળીને ₹18,100 રૂપિયાનું દાન કર્યું હતું ને તેતાલ ડુવા ગામમાં આવેલ શિવ શક્તિ ગૌ શાળાના ટ્રસ્ટીશ્રીઓ ઠાકોર મેવાજી, ઠાકોર અંબાજી, ઠાકોર પ્રધાનજી, ઠાકોર ગેનાજીને શાળામાં બોલાવીને તેમના હાથમાં દાનની રોકડ રકમ આપવામાં આવી. ત્યારે આ તમામ ટ્રસ્ટીશ્રીઓએ ગૌમાતા વતી અઢળક શુભકામનાઓ અને આશીર્વાદ આપ્યા હતા. સાથે સાથે વિદ્યાર્થીઓને કહ્યું હતું કે આવી પરોપકારની ભાવના રાખશો તો તમારી મનોકામના ગૌમાતા પૂર્ણ કરશે. આમ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં વિદ્યાર્થીઓના જીવનમાં હિન્દુ ધર્મની ધાર્મિક ભાવનાઓ ટકાવી રાખવાની પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. આ ઉપરાંત શાળાના આચાર્ય શ્રી દ્વારા બલૂન હવામાં છોડીને પતંગોત્સવના કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો. શિક્ષક શ્રી મૌલિક કુમાર બારોટ દ્વારા શાળાની વિદ્યાર્થીનીઓને પતંગોની ભેટ આપીને પતંગોત્સવના કાર્યક્રમમાં વિદ્યાર્થી ભાઈઓની સરખામણીમાં વિદ્યાર્થી બહેનો પણ મન મૂકીને પતંગો ચગાવી શકે તેવા હેતુથી બહેનોને ઉત્સાહિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ શાળાના મેદાનમાં વિદ્યાર્થી ભાઈઓ બહેનોની બે ટીમો બનાવીને ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં બંને ટીમોમાં 100 કરતાં પણ વધારે પતંગો ચગાવીને બીજી ટીમના પતંગો કાપીને ખૂબ ખુશી સાથે ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી. પતંગોત્સવ વખતે ગામના નાના ભૂલકાઓએ પતંગો લૂંટવાનો અંદાજ માણ્યો અને મોટી જનમેદની દ્વારા કાર્યક્રમને નિહાળવામાં આવ્યો અને છેલ્લો ભાઈ બહેનોની બંને ટીમના વિદ્યાર્થીઓએ પોતાના પતંગો ઊંચી હવામાં ઉડાવીને તરતા મૂકી દેવામાં આવ્યા હતા. અને ત્યારે આકાશમાં થોડા દિવસે તારાઓની રમઝટ જામી હતી. આમાં શાળાના વિદ્યાર્થીઓએ એક સાથે 2 કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી હતી. ડીસા થરાદ હાઈવે ઉપર આજે શાકભાજી ભરેલો જીપ ડાલો પલટી ખાતા અકસ્માત સર્જા હોવાની ઘટના બની છે. ઘટનામાં રોડ ઉપર શાકભાજીના થેલાઓનું ઢગલો થઈ ગયો. ડીસા થરાદ હાઈવે ઉપર ગોઠા ફાટક પાસે શાકભાજી ભરેલા જીપ ડાલાનો અકસ્માત સર્જાયો, જેમાં શાકભાજી ભરીને એક જીપ ડાલું ડીસાથી થરાદ તરફ જઈ રહ્યું હતું અને ગોઠા ફાટક પાસેથી પસાર થઈ રહ્યું હતું. તે સમયે અચાનક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા જીપ ડાલું પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો. અકસ્માતમાં રોડ ઉપર શાકભાજીના થેલાઓનો ઢગલો થઈ ગયો હતો. તેમજ આ બનાવને પગલે આજુબાજુના લોકો તરત જ દોડી આવ્યા હતા અને રાહત કામગીરી શરૂ કરીને અકસ્માતગ્રસ્ત ગાડીમાંથી ચાલકને બહાર નીકાળ્યો હતો અને આ અકસ્માતથી શાકભાજીના વેપારીને મોટું નુકસાન વેઠવવું પડ્યું છે. જૂના ડીસા ગામે રાજ્યસભાના પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા સહિત આગેવાનોના હસ્તે સબવાહિનીનું લોકાર્પણ કરવામાં આવ્યું. જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાંથી 5 લાખને ખર્ચ નવા શેરનું ખાતમુહૂર્ત કરાયું. આજરોજ હિન્દુ સમાજ સેવા ઉત્કર્ષ ટ્રસ્ટ જૂના ડીસા ખાતે રાજ્યસભાના પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા તથા બનાસકાંઠા જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન શ્રી રાયકરણજી ઠાકોર સહિત રાધે કૃષ્ણા ગૌશાળા મહંતના નવીન શબવાહિનીનું લોકાર્પણ કરાયું. સાથે જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાંથી 5 લાખના ખર્ચે પતરાના શેરનું પણ ખાતમુહૂર્ત કરાયું. આ પ્રસંગે અયોધ્યામાં 22 તારીખે ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત જૂના ડીસા ગામે શોભાયાત્રા સાથે ભવ્ય આયોજનના ભાગરૂપે હિન્દુ સમાજના આગેવાનો સાથે રાજ્યસભાના સાંસદ દિનેશભાઈ અનાવાડિયા દ્વારા ચર્ચા કરવામાં આવીને ઉપસ્થિત આગેવાનોમાં શ્રી હિન્દુ સનાતન સમાજના પ્રમુખ દિલીપભાઈ શાંતિલાલ બ્રહ્મભટ્ટ તથા ઉપપ્રમુખ જગદીશભાઈ બબાભાઈ પડિયાર તથા સમસ્ત ટ્રસ્ટી મંડળના સભ્યો ઉપસ્થિત રહીને સબવાહિનીની ફાળવણી અને જિલ્લા પંચાયત તરફથી ગ્રાન્ટમાંથી ફાળવેલ શેરને લઈને રાજ્યસભાના પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા સહિત રાયકરણજી ઠાકોરનો આભાર વ્યક્ત કરી સન્માન કરવામાં આવ્યું હતું. આજ રોજ જૂના ડીસા શાંતિધામ ખાતે અમારા ગામના પનોતા પુત્ર અને રાજ્યસભાના પૂર્વ સાંસદ શ્રી દિનેશભાઈ અનાવાડિયા સાહેબની ગ્રાન્ટમાંથી ₹12 લાખના ખર્ચે અમને સબવાહિની મળી છે. ગામ લોકો દ્વારા એમનું અભિવાદન અને સબવાહિનીનું લોકાર્પણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. એ જ રીતે આપણા જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય
શ્રી રાયકણજીની ગ્રાન્ટમાંથી ₹5 લાખ નો શેડ અમને મળ્યો છે. આ બંને મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર. આ તબક્કે અમારા ગામના ખૂબ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા અને આ ભાઈ બંટીભાઈ અને ભાઈ હસમુખભાઈને પણ ભાજપના આગેવાનો તરીકે તાલુકામાં નિમણૂક થઈ છે. આ તબક્કે સમગ્ર ગામ એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપે છે. આગામી તારીખ 22ના રોજ રામલાલાની પ્રતિષ્ઠા નિમિત્તે અમારા ગામમાં શોભાયાત્રાનું આયોજન થયેલું છે. ખૂબ શાંતિપ્રિય રીતે શોભાયાત્રા નીકળી અને રામલાલાના દર્શન કરશે એવી તમામ ગામ લોકોને મારી અપીલ છે. અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ. ડીસાના કરુણા ભક્તિ પરિવારે ઉત્તરાયણમાં અબોલા જીવોની સેવા માટે 20,000 લાડુ બનાવ્યા છે. આ લાડુ સામાજિક સંસ્થાઓ, ગૌશાળાઓ અને સોસાયટીના આગેવાનો લઈ જઈ ઉત્તરાયણના દિવસે અબોલ પશુઓને ખવડાવી દાન પુણ્ય મેળવશે. ભક્તિ પરિવાર દ્વારા અનેકવિધ સેવાથી પ્રવૃત્તિઓ ચલાવવામાં આવે છે, જે અંતર્ગત ઉત્તરાયણના દિવસે પણ અબોલ પશુઓને ખવડાવવા માટે લાડુ બનાવ્યા છે. લોકોને મામૂલી ખર્ચે લાડુ મળી રહે તે માટે કરુણા ભક્તિ પરિવારના ભરતભાઈ ઠક્કરે અનોખું આયોજન કર્યું છે, જેમાં સેવાભાવી લોકોએ તેમને 900 ઘઉંનું બરડું, 300 કિલો તેલ, 600 કિલો ગોળ અને 200 સૂજી સહિતની સામગ્રીઓ વિનામૂલ્યે આપી હતી. અને આ ભરતભાઈ ઠક્કરે 7 કારીગરો દ્વારા સતત 4 દિવસ સુધી કામ કરીને 2000 કિલો લાડુ તૈયાર કર્યા છે, જે લાડુ લોકોને મજૂરીના પૈસા લઈ માત્ર ₹50 કિલો લેખે આપવામાં આવી રહ્યા છે. આમ બજારમાં ₹150 કિલો મળતા લાડુ આ કરુણા ભક્તિ સંસ્થાએ ₹50 કિલોમાં લોકોને આપી સેવા કરી છે. આ અંગે કરુણા ભક્તિ પરિવારના ભરતભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે ઉત્તરાયણના દિવસે લોકો અબોલ પશુઓને ખવડાવવા માટે અલગ અલગ જગ્યાએ મોંઘા ભાવે લાડુ બનાવતા હોય છે, પરંતુ કેટલાક સેવાભાવી લોકોએ મારો સંપર્ક કરીને પશુઓ માટે લાડુ બનાવવાની વાત કરી હતી, જેથી લોકોના આપેલા દાનથી અમે મજૂરી કરીને આ લાડુ તૈયાર કર્યા છે. જે લાડુ માત્ર મજૂરીના ખર્ચે એટલે કે ટોકન ખર્ચે લોકોને આપી સેવા કરી છે. ગત વર્ષે મેં 1000 કિલો લાડુ બનાવ્યા હતા, પરંતુ આ વખતે લોકોની માંગ વધારે હોવાથી 2000 કિલો એટલે કે 20,000 નંગ લાડુ બનાવ્યા છે. વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સંસ્કાર મંડળ ડીસા સંચાલિત શ્રી આદર્શ વિદ્યા સંકુલ દ્વારા આજરોજ આદર્શ વિદ્યાલય ડીસાના આદ્ય સ્થાપક અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક સ્વર્ગસ્થ અનંતરાવજી કાળેની જન્મ જયંતિ નિમિત્તે વિદ્યાલયના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી. આદર્શ વિદ્યા સંકુલ દ્વારા શોભાયાત્રા યોજાઈ. વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સંસ્કાર મંડળ ડીસા સંચાલિત શ્રી આદર્શ વિદ્યા સંકુલ દ્વારા આજરોજ આદર્શ વિદ્યાલય ડીસાના આદ્ય સ્થાપક અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક સ્વર્ગસ્થ અનંતરાવજી કાળેની જન્મજયંતિ નિમિત્તે વિદ્યાલયના સ્થાપના દિવસની ઉજવણી તેમજ સ્વામી વિવેકાનંદજી જન્મજયંતિ ઉજવણી અને રામ મંદિર અયોધ્યા ધામ પ્રાણ પ્રતિષ્ઠા જનજાગૃતિના ભાગરૂપે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું. શોભાયાત્રામાં આદર્શ વિદ્યા સંકુલના તમામ વિભાગો દ્વારા જુદા જુદા વિષયોની થીમ ઉપર આધારિત ટેબલોનું નિર્માણ કરવામાં આવ્યું. શોભાયાત્રા દરમિયાન કળશયાત્રા, પોથીયાત્રા, સાયકલ રેલી, માનનીય અનંતરાવજી કાળે જીવન દર્શન ટેબલો, સ્વામી વિવેકાનંદજી જીવન દર્શન ટેબલો, ભગવાન શ્રી રામ અને રામાયણ દર્શન ટેબલો, ભારતના દેશભક્તોનો ટેબલો, બાળ ભક્તોનો ટેબલો, જય જવાન જય કિસાન જય વિજ્ઞાન ટેબલો, NCC કેડેટ પરેડ, સ્કાઉટ ગાઈડ પરેડ, સ્ટુડન્ટ પોલીસ કેડેટ પરેડ વગેરે મુખ્ય આકર્ષણો રહ્યા હતા. અને શોભાયાત્રાની જાગૃતિ માટે આગળ ચાલતી રંગલા રંગલીની પારંપરિક કૃતિએ ડીસાના નગરજનોમાં આગવી છાપ છોડી હતી. શોભાયાત્રા દરમિયાન નગરજનોને મુશ્કેલી ન સર્જાય તેવી રીતે ટ્રાફિક વ્યવસ્થાપનમાં NSSના સ્વયંસેવકોએ સુંદર કામગીરી બજાવી હતી. અને શોભાયાત્રાની શરૂઆતમાં વિદ્યાર્થીઓને માનનીય અનંતરાવજી કાળે, સ્વામી વિવેકાનંદજીના જીવન કવન અને રામ મંદિર અયોધ્યા ધામની પ્રતિષ્ઠા કાર્યક્રમની માહિતી આપવામાં આવી હતી. અને ત્યારબાદ આદર્શ વિદ્યા સંકુલથી આમંત્રિત મહેમાનો દ્વારા રેલીનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું, જે બગીચા સર્કલ, ફુવારા સર્કલ, ગાયત્રી મંદિર, 3 હનુમાન મંદિરથી પસાર થઈ નવીન આદર્શ વિદ્યા સંકુલ અંગ્રેજી માધ્યમમાં રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું. અને સમાપન કાર્યક્રમમાં અંગ્રેજી માધ્યમમાં બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. અને શહેરના મુખ્ય માર્ગો ઉપર આદર્શ વિદ્યા સંકુલના તમામ વિભાગોના વાલી મંડળના સભ્યો દ્વારા પુષ્પ વર્ષા કરી
સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારત વિકાસ પરિષદ અને ડીસા નગરની અન્ય સેવાભાવી સંસ્થાઓ દ્વારા પણ શોભાયાત્રાના વધામણા કરવામાં આવ્યા હતા. શોભાયાત્રા માટે ડીજે સાઉન્ડની વ્યવસ્થા ઉચ્ચતર માધ્યમિક વિભાગના વાલી મંડળ દ્વારા તમામ વિદ્યાર્થીઓ તેમજ મહેમાનો માટે અલ્પાહારની વ્યવસ્થા માધ્યમિક વિભાગના વાલી મંડળ દ્વારા અને ટેબ્લો માટે ટ્રેક્ટરની વ્યવસ્થા જે તે વિભાગના વાલીઓ દ્વારા કરવામાં આવી હતી ને સમગ્ર શોભાયાત્રા દરમિયાન સંસ્કાર મંડળના સદસ્યો, તમામ વિભાગના વાલી મંડળ, તમામ વિભાગના સ્ટાફ પરિવાર, આમંત્રિત મહેમાનો, પ્રિન્ટ અને ડિજિટલ મીડિયાના સદસ્યો અને જાગૃત નગરજનોની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી અને શોભાયાત્રાના સફળ આયોજન માટે સંસ્કાર મંડળ ડીસા દ્વારા તમામ વિભાગના પ્રધાનાચાર્ય, સુપરવાઇઝર, આચાર્યગણ, બિન શૈક્ષણિક સ્ટાફ, કૃતિના માર્ગદર્શકો, શોભાયાત્રાના કન્વીનર અને વ્યવસ્થા સંચાલકો અને તમામ વિભાગના વિદ્યાર્થીઓને દાતાશ્રીઓને અભિનંદન આપ્યા હતા. આ હતા અત્યાર સુધીના સમાચાર. હવે પછીના સમાચાર માટે જોતા રહો ન્યૂઝ પોઈન્ટ ચેનલ. નમસ્કાર.